માં વાસી ઉત્તરાયણના દિવસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ। ગુજરાત યુનિવર્સિટી પોલીસે દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા। પોલીસની રેડમાં યુવક યુવતી સહિત 16 લોકો ઝડપાયા। શહેરના ગુલબાઈ ટેકરા નજીક સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગના ટેરેસ પર દારૂ અને હુક્કા પાર્ટી ચાલતી હતી। પોલીસને મોટા પ્રમાણમાં દારૂ અને બિયરની બોટલ મળી આવી, સાથે જ 4 થી વધુ હુક્કા પણ મળી આવ્યા। દારૂની મહેફિલ માણતા તમામના મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ઉત્તરાયણ દરમિયાન ગેટ ટુગેધરનું આયોજન હતું। મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા। ટેરેસ પર જાણે બાર બનાવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં ડીજે, હુક્કા, સિગારેટ સહિતની તમામ વ્યવસ્થા કરાઈ હતી। પોલીસે બાતમીના આધારે રેડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। શહેરના પંચવટી 4 રસ્તા નજીક આવેલ સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગની અંદર એક હાઈ પ્રોફાઇલ મહેફિલ ચાલી રહી હોવાની બાતમી ગુજરાત યુનિવર્સિટી પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જ્યારે પોલીસ અહીં પહોંચી હતી ત્યારે મોટા પ્રમાણની અંદર બિયર અને દારૂની જે બોટલો છે તે પણ મળી આવી હતી અને તેના આધારે હાલમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ લોકો પણ અહીં મળી આવ્યા હતા। કેટલાક જે લોકો મળી આવ્યા હતા તેમને પણ પોલીસે પૂછપરછ કરીને તેમના મેડિકલ ટેસ્ટ સહિતની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જોકે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું તે અંગે હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ એક હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્રશ્ય પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે, કારણ કે અનેક જે મોંઘીદાટ દારૂની બોટલો છે તે અહીંથી મળી આવી હતી અને જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર કેટલાક જે યુવક યુવતીઓ છે તે પણ મળી આવ્યા છે, એટલે તેમની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। કેટલાક હુક્કા છે તે પણ અહીં મળી આવ્યા છે। હું તમને બીજી તરફ આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે અહીંથી કયા પ્રકારની જે સાધન સામગ્રી છે તે મળી આવી છે। જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, એટલે કહી શકાય એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજે સાથેની આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પોલીસને બાતમી મળી હતી। લગભગ 4 થી વધારે જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। જે દારૂના ગ્લાસ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, એટલે એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું એક આયોજનબદ્ધ આ પાર્ટી કરવામાં આવી હતી। અને હું આપને બીજી તરફ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીં કયા પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી। જાણે કે એક આખું બિયર બાર ઊભું કરવામાં આવ્યું હોય તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી હતી, કારણ કે તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે અહીં ઉપલબ્ધ જોવા મળી હતી। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે કયા પ્રકારની વ્યવસ્થા છે તે અહીં આયોજનકર્તા તરફથી કરવામાં આવી હતી। જો કે આયોજન કોણે કર્યું હતું તે એક પોલીસ તપાસનો વિષય છે। પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ પ્રકારની જે હાઈ પ્રોફાઇલ પાર્ટી છે તે અમદાવાદની અંદર આ પ્રકારની હાઈ પ્રોફાઇલનું આ પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। અનેક પાણીની બોટલો છે, બિયરની બોટલો છે, દારૂની બોટલો છે તે અહીંથી પોલીસને મળી આવી છે અને પોલીસે આ તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદથી એક સમાચાર આવી રહ્યા છે। દારૂની બોટલ સાથે યુવકોએ રીલ બનાવી। ઉત્તરાયણના દિવસે રીલ બનાવી અને વાયરલ કરી। ધાબા પર દારૂની બોટલો સાથે યુવકો જોવા મળ્યા। વાયરલ વિડીયો વેજલપુરનો હોવાનો દાવો થઈ રહ્યો છે। ફરી એકવાર આ તસવીરો તમે જોઈ શકો છો। અમદાવાદમાં દારૂની બોટલ સાથે કેટલાક યુવકો રીલ બનાવતા જોવા મળ્યા। ઉત્તરાયણના દિવસે ધાબા પર દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો। ધાબા પર દારૂની બોટલો સાથે આ યુવકોએ એક રીલ બનાવી। અમદાવાદ શહેરના વેજલપુરનો આ વિડીયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જોકે આ વિડીયો અંગે હજી સુધી પુષ્ટિ થઈ શકી નથી।